જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી અમને ડર નથી, પરંતુ અમારા નિયમો જ અમને હરાવશે. આ શબ્દો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના, અને ફરી એકવાર ભાજપની સામે મનસુખ વસાવા પડ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવા જ્યારે વાત આવે છે પક્ષની સામે પડવાની, ત્યારે કોઈ પણ બાબત હોય, જો મનસુખ વસાવાને એ વસ્તુની એ વાતમાં ક્યાંક ને ક્યાંક એમની સહમતિ ના હોય તો પછી મનસુખ વસાવા પક્ષની સામે પણ પડી જતા હોય છે. અને હવે ફરી એકવાર મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે, અને આ નિવેદન આપવામાં આવ્યું છે ભાજપમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે નિયમો રાખવામાં આવ્યા છે, અને એ નિયમોને લઈ અને મનસુખ વસાવાએ ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. સૌપ્રથમ આખી બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મવાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. અમારા નર્મદા જિલ્લાની જ વાત કરું તો સાગબારામાં અમારા મંજીભાઈ વરિષ્ઠ આગેવાન છે, એ ઉંમરના હિસાબે ડ્રોપ થાય છે. પર્યુષાબેન એ 3 ટર્મના અને પરિવારના કારણે એ ડ્રોપ થાય છે. એ રીતના ઘણી બધી તાલુકાની ને જિલ્લાની જે સીટો જે છે એના કારણે આખા સમીકરણો બદલાય તે મન લાગે છે. અને આ સ્થિતિ આખા ગુજરાતમાં છે. આખા ગુજરાતમાંથી જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું અને નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું. તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક મળે છે, તો પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બને એનાથી સખત નારાજ છે. ચોક્કસ માનું છું પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ. રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જે અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનો છે. નારાજ કાર્યકર્તાઓથી પાર્ટી અત્યારે આ નિયમો જે આવ્યા છે એમાં નારાજ કાર્યકર્તાઓનું સ્ટેન્ડ શું છે? એમાં કદાચ આગેવાન નારાજ ના થાય કે જે પાર્ટી જે ઉમેદવાર ડ્રોપ કરે છે એ નારાજ ના થાય, પણ એની સાથે આસપાસ જોડાયેલા કાર્યકર્તા નારાજ થવાના છે. એ તાત્કાલિક નવો ઉમેદવાર આવી જાય છે એને થોડા સ્વીકારવાનો છે. એટલે નારાજ કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારી કરી શકે ના, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, શિસ્તબદ્ધ પાર્ટીમાં માનવાવાળો કાર્યકર્તા છે, એ અપક્ષ ઉમેદવારી નથી જ કરવા મને વિશ્વાસ છે. પણ એનું આખું મોરલ તૂટી જાય, આખું ઉત્સાહ તૂટી જાય ને એની સાથેના કાર્યકર્તા સખત નારાજ થાય, નિષ્ક્રિય થઈ શકે ને નિષ્ક્રિય થઈ જાય. તે નિષ્ક્રિય થાય તો પાર્ટીને નુકસાન થઈ શકે. કાર્યકર્તા જ્યારે નિષ્ક્રિય થાય, ઉમેદવારનો જે ઉત્સાહ તૂટી જાય, તે બીજાના માટે કેટલું ઉત્સાહથી કામ કરવાનું છે. એટલે આ પાર્ટીઓએ સમજવું જોઈએ લોકસભા કે વિધાનસભામાં આ વસ્તુ નથી, તો
તો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં આવા બધા કડક નિયમો લાવવાની કોઈ જરૂર નથી. બાંધછોડ આપવી જોઈએ. પણ યુવા ટીમને પ્રમોટ કરવાની વાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. યુવા ટીમને પ્રોત્સાહિત કરવું જોઈએ, પણ કેટલીક જગ્યાએ ત્યાં જોવું જોઈએ કે જીતે એવા સમીકરણ ક્યાં બને છે એ જોવું જોઈએ. જીતવું મહત્વનું છે. આજે જીતવું મહત્વનું છે. યુવાનોને ચોક્કસ પ્રોજેક્ટ કરો, સંગઠનમાં યુવાનોને જોડે, એ વસ્તુ અલગ છે. પણ ચૂંટણી જીતવા માટે તો કેટલાક પરિપક્વ લોકો જે છે, વર્ષોથી કામ કરતા લોકો હોય, એવા લોકોને જ પ્રોજેક્ટ કરવા જોઈએ. સાહેબ, આપ માનો છો કે અપવાદ રાખવો જોઈએ કોઈ જગ્યાએ? હું ચોક્કસ માનું આ નિયમ. રાખવું જોઈએ કે કેટલીક જગ્યાએ એવા સમીકરણો અને સ્થાનિક લોકો જ્યારે કહેતા હોય, અમારા જેવા લોકો કહેતા હોય કે XYZ તાલુકા પંચાયતની સીટ કે જિલ્લા પંચાયતની સીટ કે નગરપાલિકાની સીટમાં અમુક જ લોકો જીતે, અમુક જ જ્ઞાતિના લોકો જીતે, તો તેમને જ ટિકિટ આપવી જોઈએ. સ્થાનિક લોકો પર ભરોસો પાર્ટીએ કરવો જોઈએ. ઉપરથી નિયમો ઠોકી બેસાડે બરોબર નથી. બીજા વોર્ડમાં કે બીજા તાલુકામાં સ્કાયલેબ ઉમેદવારો મૂકતા હોય છે, તે બાબતે આપ એ પણ યોગ્ય નથી. કારણ કે XYZ જે તે વિસ્તારના કાર્યકર્તાએ સખત મહેનત કરી હોય, એને જે સીટના કાર્યકર્તાએ ચૂંટણી જીતવા માટે બધી જ પ્રકારની મહેનત કરી હોય, સરકારી યોજના લોકો સુધી પહોંચાડી હોય, અને રાતોરાત તમે બહારનો ઉમેદવાર આપી ઠોકી બેસાડો છો, તો સ્થાનિક લોકો નારાજ થવાના જ છે. જ્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ મનસુખ વસાવા ભરૂચ, નર્મદા આજુબાજુના વિસ્તારમાં એક્ટિવ થયા છે. ભાજપને જીતાડવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હવે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા પક્ષની સામે પડતા જોવા મળી રહ્યા છે. અને મનસુખ વસાવાએ જે નિયમો રાખવામાં આવ્યા છે, 60 વર્ષથી વધારેની ઉંમર ના હોવી જોઈએ, એના ઉપરાંત પણ 3 ટર્મથી વધારે તેઓ ના રહેવા સત્તામાં ના હોવા જોઈએ, પરિવારમાં જે પરિવારવાદ હોય છે, અને આ જ તમામ બાબતને લઈ અને પોતાના વિસ્તાર સિવાય અન્ય વિસ્તારમાં ચૂંટણી લડવાની પરવાનગી નહીં આપવાની, આ તમામ જે ભાજપના નિયમો છે એની સામે મનસુખ વસાવાએ સવાલ ઊભો કર્યો છે. અને જે પક્ષમાં કાર્યકર્તાઓની નારાજગી છે, આ નિયમોને કારણે જ પક્ષમાં કાર્યકર્તાઓની નારાજગી છે, એવી વાત પણ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરી અને અહીંયા ફરી એકવાર વાત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની. મનસુખ વસાવાએ સ્પષ્ટ કહી દીધું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અમને કોઈ ડર નથી, અમને હરાવી નથી શકતા, પરંતુ અમારા નિયમો જ અમને હરાવશે. અહીંયા ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાનું આ નિવેદન રાજકારણ પણ ગરમાયું છે, અને એનાથી પણ વિશેષ આજે નિવેદન આપવામાં આવ્યું છે એ ફરી એકવાર ચર્ચાઓ જગાવે છે કે મનસુખ વસાવા ફરી એકવાર પોતાની પાર્ટીની સામે પડ્યા છે, અને હવે જે નિયમો છે એને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.